મહેસાણાના એક સામાન્ય મહિલાએ યુટ્યુબ પરથી પ્રેરણા લઈને શરૂ કરેલો નાનો પ્રયાસ આજે સફળ સ્વરોજગારના મોડેલમાં પરિવર્તિત થયો છે। 31 વર્ષીય જસ્મીનાબેન પટેલ કે જેઓએ બીકોમ સુધીનો અભ્યાસ કર્યા બાદ કોઈ પણ મોટી મૂડી વગર ઘરેથી જ નેચરલ સાબુ અને વિવિધ ઘરગથ્થુ પ્રોડક્ટ બનાવવાની શરૂઆત કરી। શરૂઆતમાં તેઓ પોતાના પરિવાર માટે આ વસ્તુઓ બનાવતા અને પ્રતિસાદ સારો મળતા તેઓએ મોટા પાયે આ વસ્તુની શરૂઆત કરી। જાણીએ। પટેલ જસ્મીના વિજયભાઈ નામ છે મારું। હું મહેસાણાથી આવું છું। અત્યારે મારી પ્રોડક્ટ છે સાબુ છે, શેમ્પુ છે, તેલ છે, ટોયલેટ ક્લીનર છે, બાથરૂમ ક્લીનર છે, હેર સ્પ્રે છે વગેરે જેવી પ્રોડક્ટ હું જાતે બનાવું છું ઘરે। 1 વર્ષથી સ્ટાર્ટઅપ કર્યું છે મેં અને યુટ્યુબ માંથી જોઈને હું શીખી છું। આ વસ્તુઓ જે રહી એ કઈ કઈ વસ્તુઓ હાલ તમે બનાવો છો? સાબુમાં કેટલા પ્રકારના સાબુ બનાવો? સાબુ છે ને 7 પ્રકારના છે। મુલતાની માટીનો સાબુ છે, ચંદન બેસન છે, ડિટેન છે, મસૂરની દાળનો કોફીનો આવશે ડિટેન સાબુ, રાઈસ પોટેટો છે, લીમડાનો સાબુ છે અને કેસુડાનો સાબુ છે। આની શરૂઆત છે ને મેં યુટ્યુબમાં જોઈને ફર્સ્ટ ટાઈમ કરી હતી। પછી બધાના રિવ્યુ ઘરે આપ્યું, પેલા આજુબાજુના લોકોને આપે, આજુબાજુના લોકોના રિવ્યુ સારા આવ્યા એટલે મેં મોટું ચાલુ કર્યું। અત્યારે આપણે વાત કરી અલગ અલગ વસ્તુના વેચાણ, તો કેટલા રૂપિયાથી આપણે વસ્તુ શરૂ થાય છે અને ક્યાં સુધીની કિંમતની વસ્તુ હોય છે? 20 રૂપિયાથી લઈને 150 સુધીની હોય છે। વેચાણ તો અમે સ્ટોલ MMC દ્વારા સ્ટોલ હોય છે, પાર્ટી પ્લોટમાં સ્ટોલ હોય છે, ઘરે બેઠા કરીએ છીએ, ફિલ્ડ વર્ક કરીએ છીએ, માર્કેટિંગ કરીએ છીએ, સેલિંગ કરીએ છીએ। લોકોએ વાપર્યું છે, આજ સુધી કોઈએ એવું નથી કીધું કે તમારી પ્રોડક્ટ સારી નથી, બધાના રિવ્યુ સારા મળ્યા છે। એક સ્ટોલમાંથી મિનિમમ 3-4 હજારનું તો થઈ જ જાય છે રોજનું। આ પ્રકારના સ્ટોલમાં અમુક જગ્યાએ કોઈને ખરીદીમાં પ્રાઇસમાં તકલીફ પડે, અમુક લોકોને પ્રાઇસ ઓછી જોઈએ, ઓછા પ્રાઇસમાં મળે, તો સૌથી ઓછી પ્રાઇસમાં અમે સેલિંગ કરીએ છીએ। કે આવી રીતે સ્ટોલો લોકો ખોલે છે MMC દ્વારા ને પાર્ટી પ્લોટમાં, તો એ લોકોનો ધંધો થઈ શકે, મતલબ કે અને બેરોજગાર હોય એમને રોજગારી મળી રહે। મારા જેવા બહેનો છે ને ઘરેથી વસ્તુ બનાવે છે, એ લોકોને આવું પ્લેટફોર્મ મળે એટલે એમની રોજગારી પૂરી થાય। મારું વર્ષ છે ને 31 છે અને મેં BCom MCom કરેલું છે, માસ્ટર ડિગ્રી કરેલી છે। નાની શરૂઆતથી શરૂ કરેલી આ સફર આજે સફળતા તરફ આગળ વધી રહી છે, જ્યાં મહેસાણાની જસ્મીનાબેન પટેલ નેચરલ પ્રોડક્ટના ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન બનાવી રહ્યા છે। રોજિંદા સ્ટોલ દ્વારા સારું વેચાણ અને ગ્રાહકોનો વધતો વિશ્વાસ તેમની મહેનતનું ઉદાહરણ છે। પોતાની મહેનત, લગન અને આત્મવિશ્વાસના બળ ઉપર તેઓ આજે આર્થિક રીતે આત્મનિર્ભર બન્યા છે અને અન્ય મહિલાઓને પણ તેઓ સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરી રહ્યા છે। રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા।